હરિરાય મહાપ્રભુજી કી વલ્લભ સાખી 84મી આપણે દ્વારકેશનું આવી ગયું, ગોકુલેશનું આવી ગયું. આજે હવે ગોકુલચંદ્રબા શ્રી દ્વારકેશ તદ પાવ મે ગોકુલેશ વ્રજભૂપ અદભુત ગોકુલ ચંદ્રમા મનમથ મોહન રૂપ શ્રી વલ્લભ મનમથ મોહન રૂપ. 84મી સાખી. અદભુત ગોકુલ ચંદ્રમા ક્યાં બિરાજે છે? કામવનમાં. હવે એમનું પ્રાગટ્ય ક્યાંથી? પેલી માવનની ક્ષત્રાણી જળ ભરવા ગઈ બ્રહ્માંડ ઘાટમાં, તો 4 સ્વરૂપ એના ઓલામાં આવ્યા. ના પાડી, મારે પ્રમાણમાં પડવું નથી, મારા ઘરે વલ્લભ સાક્ષાત બિરાજે. વલ્લભે પોતાના ચરણારવિંદ કંકુની છાપ પધરાવી દીધી હતી કે જ્યારે તું મારી યારે વાત કરીશ ત્યારે હું તને જવાબ દઈશ. વલ્લભને પૂછવા ગયા, પાછા મારા ઘરે પ્રભુ પધારે, આ પછો મારે જોઈતા નથી, મારી આજ્ઞા છે, તું લઈ આવ. એ 4 સ્વરૂપ માવનની ક્ષત્રાણી લઈ આવ્યા અને વલ્લભ પધાર્યા ત્યારે પેલું સ્વરૂપ કયું? નવનીત પ્રિયાજીનું. એ કોના માથે પધરાવ્યું? ગજનધાવન. બીજું સ્વરૂપ ગોકુલચંદ્રમાં જ કોના માથે પધરાવ્યું? નારાયણદાસ બ્રહ્મચારી. ત્રીજું સ્વરૂપ લાડલેશજી દેવા કપૂર. અને ચોથું લલિત ત્રિભંગી જીયદાસ સૂરી ઉપર. તો આ ગોકુલચંદ્રમાજીનું પ્રાગટ્ય ક્યાંથી છે? યમુનાજીનું. 11મું પદ યાદ કરો. 41 પદનું 11મું યમુનાજી નિધિ દેનહારી. આ બધા નિધિ ક્યાંથી પધારે છે? યમુનાજીની. 60-70 વર્ષ પહેલા મેં સાંભળેલું છે, વાંચેલું નથી. જે વૈષ્ણવોને પાછળ ઠાકોરજી કોઈ સેવા કરવા વાળા ના હોય એ યમુનાજીમાં પધરાવી દેતા હતા. અને પછી કોઈ વૈષ્ણવના હાથમાં આવી જાય તો એ સ્વરૂપ પછી પુષ્ટ કરી અને પાછા પોતાના ઘરે. હમણાં એક જે 7-8 વર્ષ પહેલાની વાત છે, લીલી પરિક્રમા કરી અને ગોકુળમાં મને લાગે પૂજન કરતા હતા. તો મને એક વૈષ્ણવે કીધું, સુંદર મજાનું લાલનનું સ્વરૂપ ગુસાઈજીના વખતનું. જે આમ કરીને જળપાન કરવા ગયા તો હાથમાં આવ્યું એ સ્વરૂપ, જે લઈને આમ હૃદયથી લગાવ્યો. અને પછી જે રેશવી યમુનાજીને ધરાવવા માટે પટકો લાવ્યા હતા શ્રીજી બાવાને, એની અંદર વીંટાળીને લઈ ગયા ઘરે કે આ ગુસાઈજીના વખતનું છે. તો યમુનાજી નિધિ દેનહારી. તો આ 4 સ્વરૂપ ક્યાંથી પધાર્યા? યમુનાજીમાંથી. કોને મળ્યા? માવનની ક્ષત્રાણીને. અને આ 4 વૈષ્ણવ માથે પધરાવ્યા. એમાં ગોકુલચંદ્રમાજી કોના માથે પધરાવ્યા? નારાયણદાસ બ્રહ્મચારી. જેને સંસારમાં રસ નહોતો, કંઈ પણ પહેર્યા વિના યમુનાજીને કિનારે બેઠા રહેતા હતા. વલ્લભ પધાર્યા, પેલા વસ્ત્ર ધારણ કર, પછી બ્રહ્મ સંબંધ લીધું. બધી લીલાઓ બધા જાણે છે એટલે વધુ વિવરણ નથી કરતી. નારાયણદાસ બ્રહ્મચારી તો જ્યાં બેઠા હોય ને ત્યાં બધું દ્રવ્ય સોના ચાંદીને, તો એની ભત્રીજી હતી બાળ વિધવા, એને કે આ બધો બગાડ બહાર રાખ અને પોતું માર દે. તો ઓલી બહાર નાખી આવતી. એકવાર એના ભાઈને એવું થયું, નારાયણદાસ બ્રહ્મ, એ કે આ હારો ગાંડો છે, આ બધું બહાર નાખે એટલે હું તો લઈ આવું, મારે કામનું છે. તો અહીંયા પ્રગટ થયું શું? હીરા ને મોતી ને માણેક ને સોના ને ચાંદી. ઓલી હુંડલો ભરીને બહાર નાખી એવી. તો એને ભાઈ લેવા ગયા તો છાણ હતું. કારણ એને દ્રવ્યમાં રસ હતો, ભક્તિમાં નહોતો. અને આનું ચિત્ત શેમાં હતું? ભક્તિમાં. કારણ એ કોના સેવક હતા? વલ્લભ. વલ્લભના સેવક આવા જ હોય. આપણે બધા એવા જ છીએ, પણ આપણા ઉપર ધૂળ બાજી ગઈ છે. હવે આ ઘર છે, આપણે બધા અમેરિકા ગયા, આટલું સરસ છે, રળિયામણું છે, બધી વ્યવસ્થા. 10 વર્ષ પછી આવ્યા તો આમાં ઝાડા બાજી ગયા હોય કે નહીં? આ બધું સાફ સફાઈ કરવી પડે પછી રહેવા જેવું થાય. એમ કરોડો જન્મોથી આપણે ઠાકોરજીથી વિખૂટા પડ્યા છીએ, તો આપણે આ બાવા ઝાડા બાજી ગયા, ગંદકી થઈ ગઈ છે, રજ થઈ ગઈ છે, એટલે હવે સાફ સફાઈ કરવી જોઈએ. તો વલ્લભ પધાર્યા
બ્રહ્મ સંબંધ દ્વારા બધી સાફ સફાઈ કરી, પણ અંદર હજી દ્વેષ ને ક્લેશ ને પાપ ને પ્રપંચ ને અહંતા ને મમતા ને તારી ને મારી ને લગા મારી આ બધું ન જાય ત્યાં હજી સુધી આપણે આગળ વધી શકીએ નહીં. પણ આપણને વિશ્વાસ છે કે આપણને મંજિલ વલ્લભે બતાવી દીધી છે, રસ્તો બતાવી દીધો છે. હવે કેટલું આગળ ચાલવું એ આપણા ઉપર આધાર રાખે. વાત કરતા હતા નારાયણદાસ બ્રહ્મચારીની, વલ્લભે એમના ઉપર આ સ્વરૂપ પધરાવી દીધું. હવે લાડ લડાવે. એટલા બધા ઠાકોરજીના તત્સુખનો વિચાર કરે કે ગાય રાખી હતી, એ ગાયને ઘાસ ખવડાવે ને એ બરાબર ધોઈને સાફ કરીને ખવડાવે, કે દૂધ આપે એમાં ક્યાંક વાળ કે રજ નો આવી જાય. અને કેટલી વાર ગાળીને પ્રભુને ધરાવે. જો આપણે કોઈ પણ વસ્તુ હોય ને, જળ હોય કે દૂધ હોય, ગાળા વિના ધરાવાય નહીં. હમણાં એકવાર સગુણ આરાધ્ય કઈ ગયા હતા બહાર, તો લીલું નાળિયેર લાવ્યા. હવે બિચારાને હોશ એટલી કે બા અનોસર થઈ ગયા ને. મેં કીધું નથી થયા બા, 2 મિનિટ. એટલે મેં શું એ કે સરપ્રાઈઝ. એટલે 2 જણાએ તપેલીમાં નાળિયેરનું જળ કાઢ્યું અને દેવા ગયા. મને તરત યાદ આવ્યું કે બા સત્સંગમાં કે છે ગાળા વિના કાંઈ ધરાવાય નહીં. પછી એને ગાળ્યું અને મને દીધું. મને કે બા જોઈજો ને અંદર કાંઈ છે દઈ દે. તો ઠાકોરજીને કોઈ પણ વસ્તુ તમે ધરાવો, ગાળા વિના ધરાવાય નહીં. જો કોઈ પણ સામગ્રી હોય ને શુદ્ધ કરો, સિદ્ધ કરો, સજાવો અને સમર્પો. કેરી લઈ આવો એટલે શુદ્ધ કરો, ખાસા કરો જલથી, સિદ્ધ કરો, સરસ છાલ કાઢો, ગોટલું કાઢો, ઠાકોરજીને ગમે એવા ટૂંક કરો, થાળીમાં સજાવો, આમ ઢગલો કરી દઈ, સરસ ચમચી મૂકો અને પછી સજાવીને પ્રભુને સમર્પો. એવી જ રીતે આપણે પ્રભુ સન્મુખ જાવું હોય તો આપણે પ્રભુની સામગ્રી જ છીએ. શુદ્ધ થાય, સ્નાન કરી લેવાનું, સજાવાનું, સરસ કપડાં પહેરવાના, વાળ ઓળવાના. એક વૈષ્ણવ તો કે ઈલાબેન હું પાવડર બરાબર છાંટો, સ્પ્રે કરું. મેં કીધું કા? આ શરૂઆતમાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. તો મને કે મારા પ્રભુને આપણું શ્રીઅંગનું કહેવાય, આપણું તો શરીર કહેવાય, આપણે તો મળમૂત્રથી ભરેલો દેહ. આ તો વલ્લભે કૃપા કરીને ત્રિલોકના નાથને આપણને સ્પર્શ કરવા દે છે. તો હું તો સ્પ્રે કરું, પાવડર કરું અને પછી સરસ કપડાં પહેરી, વાળ ઓળી અને ઠાકોરજી પાસે જાઉં. તો આટલી બધી ગોપી હોય એમાં ક્યાંક તો આપણા ઉપર દ્રષ્ટિ પડી જાય ને મને. મેં તો વાહ ભાઈ વાહ, બહુ સરસ. તો પેલા બધા અપરસમાં પેલું પહેરતા ને કરતા ના તે, હવે તો બધા સરસ મજાના. તો આપણે શુદ્ધ થયા, સિદ્ધ થયા, સજાવ્યા અને પ્રભુ સન્મુખ જાઓ. તારું રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે, આ તો કહું છું રે કાનુડા તને ગમતું. પછી આપણે સામું ન જોવું હોય પણ જોવું પડે ને. તો આવા નારાયણદાસ બ્રહ્મચારી પ્રભુના તત્સુખનો વિચાર કરતા. એકવાર શૃંગાર કરતા હતા તો ઠાકોરજીને શેરો ધર્યો. ઠાકોરજી હાથ પકડી લીધો. ઈ કે શેરો મૂકી દે. ઈ કે કા? ઈ કે તું કુંવારો છો, તે તો કોઈ દી શેરો ધર્યો નથી, એટલે તારા ભાવથી હું કોઈ દી શેરો નહીં ધરું. એટલે ગોકુલચંદ્રમાજી શેરો ધરતા નથી. તો એ સ્વરૂપ ક્યાં બિરાજે છે? કામવનમાં. આટલા બધા નિધિ સ્વરૂપ બિરાજે છે. એમાં ગોકુલચંદ્રમાજીમાં સવારે 9:30 રાજભોગની આરતી થાય અને છેલ્લો આંટો આવતો હોય ને ત્યાં ટેરો આવી જાય. તો એકવાર મેં પૂછ્યું, એક ભગવદીય વૈષ્ણવ ત્યાં દર્શન કરતા હતા. મેં કીધું આ બધે તો નહીં હોતો, અહીંયા કેમ આવું છે? મને ક્યાંય બેસ. દેવકીનંદનજી આચાર્ય થઈ ગયા વલ્લભ વંશમાં. એકવાર બહાર પોઈઢા હતા ખાટલો લઈને. પેલા ક્યાં આવી લાઇટ ને પંખા હતા અને આમ પંખા ઓલા કરે. હવે રાતના 12 વાગે ઊંઘ ઉડી. તો ગોકુલચંદ્રમાજીની પાછળ ગોપીઓના ધણના ધણ, જેમ ગાયોના ધણ હોય એમ, હીરા ને મોતી ને માણેક ને વસ્ત્ર ને આભૂષણ ને શ્રૃંગાર ને, અને પ્રભુ પધાર્યા. સવારે આવ્યા 5 વાગે રાસલીલામાંથી. કામવન છે ને એ આધિ દૈવિક વૃંદાવન છે. અત્યારનું વૃંદાવન છે ને આધિ ભૌતિક છે. ત્યાં આપણું કાંઈ નથી સિવાય બેઠક.
હવે સવારે જાગ્યા તો વહુજીને કહ્યું, આજ રાજભોગ બેગી કર્યો, જલ્દી કરજો. કે કેમ? એ કે પછી કહું. ઠાકોરજીને જગાવી જલ્દી મંગળા શ્રૃંગાર અને રાજભોગ ધરાવીને પોઢાડી દીધા અંડોસર. વહુજી કે બાબા ક્યાં જઈશો કયો? તો કે રાતના રાસમાં પધારે છે. એટલે આખી રાત શ્રમ લીધો હોય ને, એટલે અનોસર વેલો કરી દઈએ તો પ્રભુને રાતના પાછો શ્રમ પડે નહીં. ગોકુલચંદ્રમાજીનું સ્વરૂપ રાસનું સ્વરૂપ છે. રાસનું સ્વરૂપ હોવા છતાંય સામણીજી નથી એમની સાથે. બાજુમાં મદન મોહનજી છે, એમની સાથે સામણીજી છે. કારણ કે વેણુનાદ કર્યો. કોણે વેણુનાદ કર્યો? વિઠ્ઠલનાથજીએ. અંતર ધ્યાન કોણ થયા? વિઠ્ઠલનાથજી. અને પ્રગટ થયા કોણ હતા? ગોકુલચંદ્રમાજી. મન મંથે મોહન. તો અહીંયા ગોકુલચંદ્રમાજીની લીલાને વિરામ આપીએ. કાલે આવશે મન મંથે મોહન રૂપ. બોલો વલ્લભાધીશ કી. હરિરાય વાંગ મુક્તાવલી. નાન્ય માર્ગાશ્રયો નૈત્વર દેશાંતર રસમાશ્રય નૈવ તીર્થાશ્રયો નૈવા વિમતે કર્તુતાશ્રય નૈવ મન્મંત સમાધારો ન ચ કર્માદિકા આશ્રય. ગુજરાત. બીજા માર્ગનો આશ્રય કદી કરવો નહીં. હરિરાયજી કહે છે, હું નથી કહેતી. જો તમે આ માર્ગમાં આવી ગયા તો આના સિવાય બીજે જવાય નહીં. જાઓ છો તો મર્યાદા માર્ગમાં જાઓ ને, અહીંયા આવવાની જરૂર નથી. ઘણા એમ કે એલા બેન અમે વૈષ્ણવ તો છીએ જ ને, તો અમારે કુળદેવીના ત્યાં અમારે છેડાછોડી છોડવા જવાનું, નિવેદ કરવાના. મેં કીધું મારા વાલા, કુરુક્ષેત્રમાં જ્યારે ઠાકોરજીએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે બધા દેવ દેવતા અંદર આવી ગયા છે. પછી આપણે ક્યાં જવાની જરૂર છે? આપણા ઠાકોરજીના ચરણારવિંદમાં 68 તીરથ છે, લક્ષ્મીજી છે, અને એમના સ્વરૂપમાં બધા સ્વરૂપ બિરાજે છે. બીજા માર્ગનો આશ્રય ન કરવો. પ્રભુ જ્યાં ન બિરાજતા હોય તેવા દેશનો આશ્રય ન કરવો. હવે બધા જાય છે. પેલા વલ્લભે તો ક્યારેય ભારત છોડીને ક્યાંય ગયા નથી. એનું પ્રગટ પ્રમાણ જુઓ તમે. વલ્લભના 84 બેઠક ત્યારે પાકિસ્તાન આપણું હતું, બાંગ્લાદેશ આપણું હતું, બધું આપણું હતું. પણ વલ્લભે 84 બેઠક પરિક્રમા જે અત્યારે આપણું ભારત છે એટલામાં જ કરી છે, બીજે ક્યાંય નથી કરી. બેઠકો બધી ભારતમાં જ છે, કારણ કે બીજા દેશમાં ગયા નથી. કૃષ્ણનું પ્રાગટ્ય ભારતમાં છે, એટલે ભારત સિવાય મારા વલ્લભ ક્યાંય ગયા નથી. દાસનો ધર્મ એ જ છે કે જ્યાં પોતાના સ્વામી હોય ત્યાં જ રહેવાય. હવે આપણા ઘરે નોકર રાખ્યો હોય કે તારે બધું કામ કરવાનું, રહેવાનું, ખાવાનું, પીવાનું, તારે પોતાનું ઘર માનવાનું. તારે એવું માનવાનું જ નહીં કે નોકર છો. હવે પછી ખાય પીએ રે બધું અહીંયા, અને બાજુવાળાને એમ કે લાવો તમારું પહેલાં કરી દો પછી આનું કરીએ, આપણને નોકર હારો લાગે? તો આપણે આપણા ઠાકોરજીને છોડીને બીજે જઈએ તો આપણા ઠાકોરજીને ગમે? માટે પ્રગટ સ્વરૂપે પ્રભુ જ્યાં દર્શન આપતા હોય તે દોષનો સ્વપ્ને પણ આશ્રય કરવો નહીં. ભગવાનને છોડીને તીર્થમાં જ રહેવાથી મારું કલ્યાણ થશે એમ માની તીર્થનો આશ્રય કરવો નહીં. ઓલા કયા ભગવદી હતા 84-252 વાળા? હમણાં નામ યાદ આવે એટલે કહું. એને લીલામ જવાનો સમય થયો. હવે એટલા બધા એને બધા મર્યાદા માર્ગી એ કે આને પૃથક ક્ષેત્રમાં લઈ જઈએ એટલે એ તીર્થમાં એનો દેહ છૂટી જશે. ત્યાં ગયા તો એનો જીવ છૂટ જાય જ ને. એ કે મને મારા ભગવાન પાસે, ઠાકોરજી પાસે લઈ જાઓ, ત્યાં જ મારો પ્રાણ જશે. અને ઠાકોરજી બિરાજતા હતા એના માથે, ત્યાં લઈ આવ્યા ત્યારે એણે દેહ છોડ્યો. કારણ કે આપણે તીર્થને આપણે લેવા નહીં. આપણે બધા તીર્થમાં કેમ જઈએ છીએ? આપણા વલ્લભ ત્યાં પધાર્યા છે. આજે તમે હરિદ્વાર જાઓ તો બેઠકજી છે એટલે આપણે હરિદ્વાર જવાનું. આપણા વલ્લભ બદ્રીનાથ કેદારનાથ ગયા છે, ત્યાં બેઠકજી એટલે આપણે જવાનું. આપણે તીર્થયાત્રા નથી કરવાની. આપણા વલ્લભ દ્વારકા પધાર્યા છે એટલે આપણે જવાનું.
આપણો સંબંધ કયો છે? વલ્લભનો. લગ્ન થઈ ગયા પછી તમારા ભાઈ ગોંડલ રહેતા હોય તો મારે લગ્નમાં જવું પડે, પણ ન થયા હોય તો. પણ હું કોના સંબંધથી જાઉં છું? તમારા ભાઈ છે એટલે કે મારા જેઠ છે, એટલે મારા જેઠના ભાવથી જાઉં છું. જો તમારી આ લગ્ન ન થયા હોય તો ગોંડલમાં લગ્ન થાય તો મારે લેવા નહીતર દેવા. તો જ્યાં પણ જઈએ છીએ તીર્થમાં એ આપણે વલ્લભના સંબંધથી જઈએ છીએ. વળી અભિમાનથી હું જ કરતા છું, જે કરું છું તે હું જ કરું છું તે માનવું નહીં. અત્યારે બસ આ જ છે જે વચનામૃતમાં કહે છે. પુષ્ટિ માર્ગમાં વ્યાપકતા બહુ વધી છે પણ ઊંડાણ ઘટી ગયું છે. આ કરે એટલે મારે કરવું. આ હિંડોળા આવ્યા એટલે મને એક પ્રસંગ યાદ આવ્યો. એક મંદિરમાં એક વૈષ્ણવ કાયમ સૂકા મેવાના જ હિંડોળા કરાવે. એ કે અમે પૈસાવાળા, એટલે અમારા સિવાય કોણ કરાવી શકે સૂકા મેવાના? કારણ કે આટલી બધી ન્યોછાવર કોણ ખર્ચે? આ થોડા વર્ષો પહેલાની વાત. હવે એક નવા વૈષ્ણવ રેવા આવ્યા. હવે એને બિચારાને ખબર નહીં. હવે એણે લખાવી દીધું. પહેલા દિવસે બોર્ડ માર્યું હતું કે હિંડોળાની ન્યોછાવર અહીં લેવાય છે. એણે લખાવી દીધું. હવે સાંજે ઓલા વૈષ્ણવ આવ્યા એટલે બધાએ કીધું આ વખતે તમારે પેલા જે બાઈજા અંદર જે બાઈજા તમે તમારા મનમાં સમજો છો, સૂકા મેવાનો હિંડોળો તો મારો જ હોય, બધા જાણે છે મારા સિવાય કોઈ સૂકા મેવાનો હિંડોળો. એટલે ઓલા એને સમજાવ્યું કે 2 જણ ન્યોછાવર આપો ને. ના, એમનું નામ તો આવે ને. એટલે ઓલા એવું કીધું ઠાકોરજી તો જાણે છે ને બેન. એ ઠાકોરજી બાકોજીની વાત છોડો. જુઓ, ઠાકોરજી માટે મન કરાવવામાં રસ નથી. મારું નામ થાય કે આવા હિંડોળા તો આ જ કરાવે. છેવટે ઓલા બેનને બોલાવીને સમજાવવા પડ્યા કે તમે બેન સાવન ભાદો ના કરાવો આટલી ન્યોછાવરમાં. એ કે ના, હવે મારે ન્યોછાવરે નથી પાછી જોઈતી અને હિંડોળાય નથી કરાવવા. મારે તો મારા ઠાકોરજીને હું કરાવીશ, જે કરાવવું હશે તો. અત્યારે આ અભિમાન, આ કરતા હું જ. અત્યારે કેમ ચારે બાજુ મનોરથોમાં ઓલા આમ એકથી બીજા વધુ ન્યોછાવર કરે ને બીજાથી ત્રીજા કરે. તમે આન્યોરના બેઠકજીમાં જાઓ ને ત્યાં લખેલું છે ગોલક પાસે, બ્રહ્મ સંબંધી સિવાય કોઈએ ભેટ પધરાવી નહીં. હું એટલી રાજી થઈ કારણ કે આપણા ઠાકોરજી અન્ય માર્ગનો અંગીકાર જ ન કરે. ઘણી જગ્યાએ તો મંદિરોમાં લખ્યું હોય અહીંયા ચોખા, દાળ, લવિંગ, તજ, સૂકો મેવો પધરાવો. પછી હું જોઉં બધે અંબાજીમાં જઈને આવે ને થોડું ત્યાં પધરાવે ને થોડું અહીંયા. પછી આપણે બહાર ઊભા હોય ને એટલે એને ચંપલ પહેર્યા હોય કે બૂટ પહેર્યા હોય એટલે આપણને કે હું અહીંયા આરતી કરીને આવીને થાકી ગઈ છું, આ થોડું અંદર પધરાવી દો ને, અડધું ત્યાં ને અડધું અહીંયા. અર. હવે એ ઠાકોરજીને કામ આવે મારા વાલા? આપણા ઠાકોરજી અન્ય માર્ગનો અંગીકાર ના કરે ને ના જ કરે. આજે બિરબલ અકબર આવા હતા અને ગુસાઈજી પધાર્યા તો બિરબલે કહ્યું કે કાકાજી કેમ પરદેશ કરવા જાય છે? એને કહી દો આખા વર્ષની જવાબદારી મારી. ગુસાઈજીએ કહ્યું હાલ ના ગયા. હવે બિરબલ આપણા કામનો ન રહ્યો. મારા ઠાકોરજીને 1 વર્ષનું આટલી દીધી હતી મોટી, તો આવા અન્ય માર્ગનો આ પગ મારીને ના પાડી દે તો આપણા ઠાકોરજી બીજાનો અંગીકાર કરે નહીં. વળી અભિમાન, જો આ બધું હરિરાયજી કહે છો, હું નથી કહેતી. વળી અભિમાનથી હું જ કરતા છું, જે કરું તે હું જ કરું છું એમ ન માનો. વૈદિક, તાંત્રિક, યાંત્રિક મંત્રો ઉપર પોતાનો બધો આધાર રાખવો નહીં. આપણે મર્યાદા માર્ગીએ નથી. આપણા વેદ, આપણા અષ્ટસખાના કીર્તનો, એની અંદર બધું આવી જાય છે. વંદુશ્રી વલ્લભ આખો 10મ સ્કંદ 6ઠા વલ્ભાખ્યાનમાં છે. આખું ભાગવત 9 વલ્ભાખ્યાનમાં છે, પણ દ્રષ્ટિ હોવી જોઈએ. તેમજ યજ્ઞ યાગતાદિક કર્મ કરીશ તો જ પ્રભુ મળશે એમ માનીને બીજા કર્મોનો આશ્રય કરવો નહીં. આપણે નથી યજ્ઞ, આપણો યજ્ઞ રોજ છે.
તમે સામગ્રી ગેસ ઉપર કરો તો શેમાં થાય? અગ્નિમાં થાય ને મારા વાલા. તો આપણો યજ્ઞ નથી, આપણું તપ. અનોસર કર્યા પછી આપણા પ્રભુના દર્શન ન થાય ત્યાં સુધી તપ. દાન, દાન 3 પ્રકારના: અભયપદ દાન, રસદાન અને રાસદાન. બ્રહ્મ સંબંધના દાન મુજને દઈ ગયા રે. તો વલ્લભે બ્રહ્મ સંબંધનું દાન આપ્યું. દાન લીલામાં ગોરસ, રસ આવ્યો ને, રસનું દાન આપ્યું. રાસલીલામાં તમને રાસનું દાન આપ્યું. હવે કયા દાન તમારે કરવા છે? તમારા સેવામાં તપ આવી ગયું, દાન આવી ગયું, યજ્ઞ આવી ગયો, તપ આવી ગયું, અને તોય તમે જાઓ છો તો ભાગ તમારા. બીજું હું? તો આ બધું હરિરાયજી વાંગ મુક્તાવલીમાં આપણને શું કરવું અને શું ના કરવું એ સ્પષ્ટ સમજાવે છે. સમજ અને વાલે સમજ ગયે, ના સમજેવો અનાડી હે. બોલો વલ્લભાધીશ, વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રથમ સ્કંદનો 3જો ભાગ, ભાગવતનું પ્રાગટ્ય. વ્યાસીએ સમાધિ લીધી 3 વાર આચમન કરીને. એટલે ભાગવતમાં 3 ભાષા: સમાધિ ભાષા, મતમતાંતર ભાષા અને લોક ભાષા. ઓથેન્ટિક ભાષા છે સમાધિ ભાષા. મતમતાંતર એટલે આનો મત આને આનો, અને લોકમત ભાષા એટલે લોક આ ઋષિ આમ કે, આ ઋષિ આમ કે. પણ ઓથેન્ટિક ભાષા છે. હવે એનું આગળ વિવરણ: અનર્થોપસમ સાક્ષાત ભક્તિ યોગ ઢકોક્ષજે લોકસ્યા જાનતો વિદ્વાંસ ચક્રે સાત્વત સંહિતમ. અર્થ: જન્મ મરણાદિક અનર્થોને દૂર કરનાર ભગવાનના સાક્ષાત ભક્તિ યોગને પણ વ્યાસીએ સમાધિમાં જોયો. ગીતાજીમાં આવે છે ને વિષાદ યોગ ને ભક્તિ યોગ ને, આ બધાના દર્શન વ્યાસીએ સમાધિ ભાષામાં દર્શન કર્યા. વ્યાસી તો જાણે છે, પણ સામાન્ય લોકો જાણતા નથી. વ્યાસી બધું જાણે છે. ઠાકોરજીના જ્ઞાનાવતાર છે, પણ મારા તમારા જેવા જાણતા નથી. તો જો આ સમાધિમાં જે લીલાના દર્શન કર્યા એનું વર્ણન ભાગવતમાં ના કર્યું હોત તો મને ને તમને ઠાકોરજીની આ બધી લીલાના દર્શન કોણ કરાવત? એટલે આપણા માટે જ વ્યાસીએ આ ભાગવતજીનું પ્રાગટ્યનો સંકલ્પ કર્યો છે. માટે એમના ઉપર ઉપકાર કરવા. કોના ઉપર? આપણા ઉપર. વ્યાસીએ ભાગવતજી રૂપ સાત્વત સંહિતાની રચના કરી. વ્યાસીને બધી ક્યાં જરૂર હતી, પણ ઠાકોરજીએ કહ્યું. જેવી રીતે પરશુરામ કયો અવતાર છે? આવેશ અવતાર. રામ કયો અવતાર છે? હાસ્ય અવતાર. તો આ વ્યાસી કયો અવતાર છે? જ્ઞાન અવતાર છે. ઠાકોરજી પૂર્ણ અવતાર છે. તો આ બધું વ્યાસીને કોણે કહ્યું? પ્રભુએ કહ્યું. બ્રહ્માજીએ નારદજીને મોકલા. ભાગવતનું મૂળ કયું છે? ચતુશ્લોકી ભાગવત. સૌથી પહેલા ઠાકોરજીએ ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને કહ્યું. બ્રહ્માજીએ નારદજીને કહ્યું. નારદજીએ વ્યાસજીને કહ્યું. વ્યાસજીએ સુખદેવજીને કહ્યું. પછી આપણે બધા જાણીએ છીએ કે સૂતજીને, મૈત્રેયજીને, પછી અત્યાર સુધીનું બધું ચાલ્યું આવે છે. પણ મૂળ કોને કહ્યું? ઠાકોરજીએ. એ ચતુશ્લોકી ભાગવતમાંથી આ 18,000 શ્લોક નથી મારા વાલા, કરોડો શ્લોક હતા. પણ આપણા જેવા જીવ એટલે સુધી ન પહોંચી શકે, એટલે એનું સંક્ષિપ્ત આવરણ કરી અને આપણને ભાગવત 18,000 શ્લોકનું વલ્લભે પધરાવી દીધું. સુબોધિનીજી, અજ્ઞાનથી મોહ થાય. મારો દીકરો, મારું ઘર, મારી ફિક્સ. હવે મારું મારું ક્યાં સુધી? જ્યાં સુધી મરીએ ત્યાં સુધી. જેવા લીલામાં જઈએ, આ ઘરમાં બાર મારું કે તમારું નામ હોય. લીલામાં પહોંચ્યા, હજી 16 દી નહીં થાય ત્યાં છોકરાઓ કહેશે હવે આપણે આ બોર્ડ કઢાવી નાખો, હવે રીખવ દેસાઈ ને ઈલા દેસાઈના બદલે આકાશ દેસાઈ ને તૃપ્તિ દેસાઈ કરી નાખો. કેમ?
તો આ મોહ છે, અજ્ઞાનથી મોહ થાય છે. પણ એ જ વસ્તુ આજે જે ભક્તિ કરી, જે સેવામાં હાથ પવિત્ર કર્યા, જે સત્સંગ કર્યો, એમાં કોઈ કહેશે અમારું નામ લખો, ત્યાં જાશો ને એટલે વલ્લભ હાથ પકડીને ઠાકોરજીને હસીને કહેશે મારા વાલા આ ખાલી નથી આવ્યો, આ જુઓ તમે, આ તમારી બધી લીલાનું અનુસંધાન કરીને આવ્યો છે. ઠાકોરજી કે વલ્લભ હું એની જ રાહ જોતો હતો. તમે જુઓ, બ્રહ્મ સંબંધ થાય ત્યારે યમુનાજી કેવા રાજી થાય છે. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબ ही इनकी भुजा वाम फरके दौर कर सोर कर જાય પિય સો કહે. ત્યારે આપણને કયું દાન કરે છે? તનુ નવત્વનું. અને લીલામાં જઈએ ત્યારે નવ તનુ નવત્વનું, પ્રભુને ગમે એવું. આજે જ એક જણ ચર્ચા કરતું હતું કે આપણે સેવા કરવાની શું જરૂર, પ્રભુ જ જાણે છે આપણે કેટલો પ્રેમ કરીએ છીએ. દામોદરદાસ સરસાણીએ ક્યાં ઠાકોરજી પધરાવ્યા હતા, આણે ક્યાં પધરાવ્યા હતા? તો ઓલા ભગવતીએ જવાબ સરસ આપ્યો. એ લોકોએ સેવા કેમ નહોતી પધરાવી? વલ્લભ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, એને જેના એની સેવામાં હોય, એની સન્મુખ હોય, એને કયું સ્વરૂપ પધરાવવું પડે? પણ આપણે કેમ પધરાવાનું? અત્યારે ઠાકોરજીની અનવતાર દશા છે, વલ્લભ પણ અનવતાર દશામાં છે. તો પ્રભુને પ્રેમ કરવો હોય, લગ્ન કરીએ ને સાસરે જઈએ ને તો પ્રેમ વધે. બાકી આપણે એમ કહીએ મારો વર તો જાણે જ છે કે હું એને પ્રેમ કરું છું, આપણો વર કે રે ત્યાં, મારે કાંઈ જરૂર નથી. 3 વર્ષ થાય એટલે છૂટાછેડા નોટિસ આવી જાય કે હવે તું ત્યાં હું મારું પોડી લઈશ. પણ આ પ્રભુ એવો કૃપાળુ છૂટાછેડા નથી આપતો. એ કે કાંઈ વાંધો નહીં, આ જન્મમાં તે મને ન પધરાવ્યો, પણ જ્યારે બ્રહ્મ સંબંધ દીધું ત્યારે યમુનાજીમાંથી આપણા માથે બિરાજવા માટેનું સ્વરૂપ પ્રગટ થાય અને સાંજ સુધી રાહ જુએ. યમુનાજી પૂછે કંઈક તો આરોગ્ય? ના, હમણાં આવશે, જેની સાથે મારા લગ્ન થયા ને એ મને લઈ જશે. વર્ષો સુધી ઠાકોરજી નિરાશ થાય છે, પણ આપણે પધરાવતા નથી. ત્યારે ઠાકોરજી યમુનાજીને કહે છે આ ભવમાં નહીં તો આવતે ભવ ચોક્કસ મને પધરાવશે, એમાં કોઈ શંકા નહીં. આ પુષ્ટિ પુરુષોત્તમ છે મારા વાલા, આપણી રાહ જુએ છે, આપણો વિરહ કરે છે, આપણા હાથે આરોગવા માગે છે, આપણા હાથે સ્નાન કરવું છે, આપણા હાથે શિંગાર કરવા છે. તો આ બધું ભેગું લઈને જાશું, ઠાકોરજી રાજી થશે. આપણે જાય તો પૂછશે કેટલી ફિક્સ છે, કેટલા ફાર્મ હાઉસ, કેટલી ગાડી? નાખ તારા ફાર્મ હાઉસ ને ગાડીને, જે લઈ આવવાનું હોય તો ખાલી આવી છે, ખાલી ચણો વાગે ઘણો, મારી જેમ. અહીંયા સત્સંગ કરીએ બધા રાજી થાય, પછી હમણાં બહાર જઈએ એટલે એના એ જ ક્યાં ગયા પપ્પા, ક્યાં ગયો ભાઈ, કામ બેન, અંદર તો હારી હારી વાતું કરતી હતી. એટલે હજી જ્યાં સુધી સંસાર છૂટે નહીં, પણ વલ્લભે સંસાર છોડવાનું નથી કીધું, સંસારમાં રહીને શ્યામ. પણ શું કરવાનું? સાક્ષી ભાવ. મમ્મી આમ કર્યું, બહુ સરસ, મમ્મી આ લાવ્યા, બહુ સરસ. જો તમે તમારું ચિત્ત એમાં પૂરવો તો ચિત્ત ચોર તમારામાં પધારે નહીં. હવે આગળ, માટે જ્ઞાનથી તે મોહ દૂર. વલ્લભે કહ્યું છે મહાત્મા જ્ઞાનપૂર્વક પ્રભુમાં શુદ્ધ સ્નેહ હોવો જોઈએ. મહાત્મા જ્ઞાન ન હોય તો સુદ્રઢ સ્નેહ થાય નહીં. આજે સગાઈનું નક્કી થાય ને એટલે મા બાપ બધી તપાસ કરે, ખરેખર આટલો ભણેલો જ, અહીંયા નોકરી કરે છે, એનો આટલો પગાર, એનું ગ્રુપ કોણ છે, એની આજુબાજુમાં એની શું છાપ છે. આ મહાત્મ્ય જ્ઞાન. તો પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થાય તો જ આપણને પ્રેમ થાય. તેથી મોહને દૂર કરનાર જ્ઞાન છે એમ વ્યાસીએ જાણવું જોઈએ. તેના બદલે ભક્તિથી મોહ દૂર થાય છે એમ કેમ જાણ્યું? બધાય તો જ્ઞાનથી દૂર કે છે, તો આ ભક્તિથી મોહ દૂર થાય એમ કેમ કીધું? હવે એનું વિવરણ ત્યાં મહાપ્રભુજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે. જ્ઞાન કાસયા અર્થાત જ્ઞાનથી પ્રકાશિત માયાથી મોહ થાય છે. એ પરિસ્થિતિમાં જ્ઞાનનું રૂપ સંદિગ્ધ છે, એટલે જ્ઞાન જીવના મરણાદિક અનર્થોની નિવૃત્તિ કરશે. તમને જ્ઞાન થશે તો મરણનો અને એ બધું સમજણ પડી જશે.
પણ ભક્તિ કરશો તો તમને મૃત્યુની બીક નહીં લાગે. આજે વલ્લભના ગુસાઈજીના સેવકોમાં કેટલું સામર્થ્ય. ઓલી અષ્ટપદીએ 8 વાર તો કાળને પાછો કાઢ્યો. તો આપણને કાળની કોઈને બીક લાગતી નથી. એવો વિશ્વાસ રાખી શકાય. એ પરિસ્થિતિમાં જ્ઞાનનું રૂપ સંદિગ્ધ છે. એટલે જ્ઞાન જીવના મરણાદિક અનર્થોની નિવૃત્તિ કરશે એવો વિશ્વાસ રાખી શકાય નહીં. અહીં શંકા થાય કે જ્ઞાન તો સાધનોથી ઉત્પન્ન થાય છે, જ્યારે માયા અકસ્માતે ઉત્પન્ન થાય છે. એટલે જ્ઞાન અને માયાના વિષયમાં સંદેહ ન થઈ શકે. ત્યાં કહે છે સાધન પણ 2 પ્રકારના જ. માયા માત્રમ તું કાસે ના અતિ અભિવ્યક્ત સ્વરૂપતા અણુ અને અદ્વિયા. ત્યાં કહ્યું છે કે સ્વપ્ન સૃષ્ટિ કેવળ માયક છે. હવે સ્વપ્નમાં આવે કે આપણને 50 કરોડની લોટરી લાગે, હવે ઊંઘમાં તો કેવા રાજી થાય. સવાર પડી આ માયા, સ્વપ્નની માયા, એમાં સંસારની માયા છે ને સ્વપ્ન જેવી છે. આજે હાથ પગ હાલે અને બધું ઘરમાં વ્યવસ્થિત હોય, હમણાં મહિનાનો ખાટલો લાવો, સેવા કરવી બધાને ભારરૂપ થશે. માયા કે હવે કઈ કામના છે નહીં. મેં તો સોઈ રહી થી સપને મેં, આંખ ખુલી તો બધું વયું ગયું. તો સંસારને સ્વપ્ન માનો તો શ્યામ મળે, પણ આપણે શ્યામને સ્વપ્ન માનીએ છીએ અને સંસારમાં રસ લઈએ છીએ. બીજાને વ્યામોહ કરનારી શક્તિ વિશેષનું નામ માયા છે. જેમ ઇન્દ્રજાલની સૃષ્ટિ મિથ્યા છે, એમ માયિક સ્વપ્ન સૃષ્ટિ પણ મિથ્યા છે. સ્વપ્નમાં જે આવે એ બધું નકામું. મારું સ્વપ્ન છે કે હું તો મોટો કરોડપતિ બનું, મારું સ્વપ્ન. પણ તને સ્વપ્ન એમ કેમ નથી થતું કે હું આઠેયામની સેવા કરું, હું લૌકિકમાં રસ ન લઉં. હવે અમે કાંઠે બેઠા છીએ, ક્યારે ધક્કો મારશે કાળ આવીને ખબર નહીં પડે. અત્યારે બેઠા છે, હમણાં લખવા લાગુ પડી જાય, વાત પૂરી થઈ જાય. મારા વાલા, બધું સમજીએ છીએ, અહીંયા બોલીએ ત્યારે બધું મનમાં નક્કી કરીએ, બહાર જાય પાછો સંસારની માયા લાગ્યા વિના રે નહીં. કારણ કે વસ્તુના અસ્તિત્વમાં દેહ કાળ વિષયનું શનિ, આ દેહના સંબંધોમાં જ રસ પડે છે, આત્મા સંબંધ. અમે એકવાર ચંદ્ર સરોવર ગયા તો વિજય બાવાના માતુશ્રી પધાર્યા હતા. એટલે હવે બધા ઓળખ્યા, એટલે વલ્ભાધીશકી જે બોલી એટલે તરત કે ઓહો ઈલા અહીંયા અહીંયા. એટલે જારીજી ભરતા હતા. એટલે મેં કીધું જે અમે 15-20 જણા જ બહાર બેસી આપ જારીજી ભણો. એણે એક વાક્ય અમને સરસ કીધું, ગાંડી તમે તો બધા મારા આત્માના હગા છો, કેમ બહાર જાઓ છો? અરે આખો પુષ્ટિમાર્ગ કહી દીધો એક વાક્યમાં, અમને બહાર ન જવા દીધા. આ વલ્લભ કુળના સાનિધ્યનું સાક્ષાત પ્રમાણ. પણ તોય આપણે સમજતા નથી. વલ્લભ, કારણ કે વસ્તુના અસ્તિત્વમાં દેહકાળ વિષયનું સન્નિધાન છે. ઇન્દ્રિયોનો વ્યાપાર કોઈ બીજી રીતે બાધક ન થાય એ અપક્ષિત છે. હવે આંખ આપી દર્શન કરવા જોઈએ છીએ લોકોના ખરાબ લીલા, કાન આપ્યા છે સત્સંગ સાંભળવા પ્રભુની લીલા, સાંભળીએ છીએ નિંદા. મોઢું આપ્યું છે ગુણાનુવાદ કરવા, કરીએ છીએ નિંદા. હાથ આપ્યા છે સેવા કરવા, બીજાને રગડીને જે કરવું એ કરીએ. તો ઇન્દ્રિયોનો બીજે વિનિયોગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभल दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे
गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा अपसराय कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी श्री गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चक्रपुदास जी के के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું। બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો। બોલો વલ્લભાધીશ કી જય। દ્રઢ ચરણ કે તેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો। શ્રી વલ્લભ ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો। साधन और नहीं आकली में जासु होय निवेरो। सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो। दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो। श्री વલ્લભાધીશ કી જય। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી। બોલો વલ્લભાધીશ કી। બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ।